ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે લૂંટની યોજના બનાવી રહેલા બે શિક્ષિત યુવકોને પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। એલસીબી પોલીસે જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી રોડ પાસેથી આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે પકડાયેલા આરોપીઓમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના 27 વર્ષીય રાજેશ સોલંકી અને 25 વર્ષીય કુલદીપ ગીરી અપારનાથીનો સમાવેશ થાય છે। ત્યારે બંને આરોપી કમ્પ્યુટર સાયન્સના એન્જિનિયર છે। તેઓ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને પ્રિલિમ્સ પણ પાસ કરી ચૂક્યા છે। આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓ યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગતા હતા, જેને લઈ આર્થિક જરૂરિયાત પૂરી કરવા તેમણે આંગળીયા પેઢીઓ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો। તો પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી તમંચો, અમદાવાદ શહેરથી ચોરી કરેલું સ્કૂટર અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જણાવ્યું હતું। તો જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા અને એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ કામગીરી કરી હતી। ત્યારે આ બંને આરોપીઓ વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાલાલામાં ગઈકાલે એલસીબી ગીર સોમનાથની બાતમી મળી કે બે વ્યક્તિઓ એક મોટરસાઇકલ એક્ટિવા ઉપર ચોરી કરવાના ઈરાદાથી શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે। બાતમીના આધારે તાત્કાલિક એલસીબીની ટીમ પીએસઆઈ સિંધાવ અને લોકો એક્ટિવ થાય અને ત્યારબાદ એમને જગ્યા ઉપર બાતમી એવી હતી કે બંને આરોપીઓ પાસે હથિયાર છે, કમંચો હતો અને એ બાતમીના આધારે એમણે પછી જગ્યા ઉપર જઈ બંનેને રાઉન્ડ અપ કર્યા। આરોપીના નામ છે રાજેશ સોલંકી, ઉંમર વર્ષ 27 અને કુલદીપ ગોસ્વામી, ઉંમર વર્ષ 25, બંને માળિયાહાટીના રહેવાસી છે। અને ડિટેલમાં પૂછપરછ કરતાં પહેલાં તો અમે અલગ અલગ બાના કાઢેલા, પણ પછી ડિટેલમાં પૂછપરછ કરતાં એ લૂંટ કરવાના ઈરાદે માળિયાથી વેરાવળ થઈને તલાલા આવ્યા હતા। એમણે જે એક્ટિવા લઈને આવ્યા હતા, એક્ટિવા પણ અમદાવાદથી 12 તારીખે ચોરી કરેલું એક્ટિવા છે। અને આમાંથી એક આરોપી જે રાજેશ છે એની પાસેથી તમંચો પણ મળ્યો છે। એ તમંચા સાથે અલગ અલગ જગ્યાએ જે આંગળીયાની દુકાનો છે તલાલા ત્યાં રેકી કરી અને લૂંટ કરવાના ઈરાદાથી આવ્યા હતા અને લોકલ બાતમીદારે પોલીસને વિગતો આપી હોવાને કારણે પોલીસે એ લૂંટનો પ્રયાસ જે છે એ નિષ્ફળ બનાવ્યો છે। સર, અન્ય ગુનામાં સંડોવાયેલા છે, શું છે? હજી તો અમે એને ઇન્ટ્રોગેશનમાં લઈશું। ઉંમર જોતાં અને બેઝિક ઇન્ટ્રોગેશન જોતાં અમને ગુનામાં સંડોવણી દેખાતી નથી। બંને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, યુપીએસસી, જીપીએસસી અને અન્ય એક્ઝામની, એટલે હાલમાં દેખાતી નથી, પણ ઇન્ટ્રોગેશનમાં જે આવે એ વિગતો આપણે આપી છે। સર, તમારો મતલબ કાયદેસર છે, ચોરીનો છે, કેવી રીતના છે એ પણ તપાસનો વિષય છે। અત્યારે અમે તમંચો કબજે લીધો છે અને એ તમંચો એની પાસે એક્ઝેક્ટલી ક્યાંથી આવ્યો છે એ તમંચા, કારણ કે એનું મેન્યુફેક્ચરિંગ બહારનું લાગે છે આઉટ ઓફ ગુજરાતનું, એટલે એ દિશામાં પોલીસ હવે તપાસ આગળ કરશે। ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એવું જાણવા મળ્યું છે, શું છે કે બંને લોકો જે છે છોકરાઓ એ કોમ્પિટિટિવ એક્ઝામની અગાઉ સુધી તૈયારી કરે છે। એમાંથી એક છોકરો જે છે રાજેશ, એ યુપીએસસીની તૈયારી કરે છે, પ્રિલિમ્સ આપી ચૂક્યો છે, પાસ થઈ ચૂક્યો છે 2023માં અને મેન્સ આપી ચૂક્યો છે। અત્યારે એની યુપીએસસીની તૈયારી ચાલે છે। બીજો છોકરો કુલદીપ કરીને જે છે એ અલગ અલગ ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં એસીએફ, જીપીએસસી, કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર, આ બધી એક્ઝામ આપે છે ને ઘણી બધી પ્રિલિમ્સ અને પાસ કરે છે। બંને એમની એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, બંને કોમ્પ્યુટર સાયન્સ છે। ખાસ કરીને યુવાનો આ રીતના પ્રયત્નો, યુવાનો શું સંદેશ આપશો? આ બંને જણાનું પ્રાથમિક મોટિવ જે અમને દેખાય છે એ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે એમને પૈસાની જરૂર હતી અને એ પૈસાની જરૂર પૂરી કરવા માટે લૂંટ કરવા આવ્યા હતા। એટલે મને એવું લાગે છે, આમ તો સાયકોલોજીસ્ટનો વિષય છે, પણ અમને એવું લાગી રહ્યું છે કે યુવાનોને જે સોશિયલ મીડિયાનું વળગડ છે એ આ બનાવવાનું કારણ બને છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।